હર હર મહાદેવ મિત્રો, આજે છે આપણે વ્લોગમાં છઠ્ઠો દિવસ. સવારમાં ઊભું થવાનું મન નતું થતું, ફૂલ નીંદર આવતી હતી. તો પછી ફટાફટ આપણે નાહી લીધું, રેડી થઈ ગયા. રેડી થઈને આપણે દુકાન જવા નીકળી ગયા. દુકાને ફાઇનલી પહોંચી ગયા. આપણે અંદર ગયા હતા. કેવલભાઈ આમથી આટા મારતા ત્યાં સવારમાં મારે શૈલેષ સાહેબ પૈસાની ઉઘરાણી કરવા પહોંચી ગયા. પછી તો પૈસા આપીને મેં દીવાબત્તી કરી લીધા, હિસાબ કરી લીધો. મારા યુવરાજ સાહેબ નકરું લેપટોપમાં જોતા હતા, મેં પણ જોયું કે નકરા બિલ હતા. પછી અમારા કસ્ટમરને ફોન આપવાનો હતો, અમે ફોન આપી દીધો. ત્યાં બહાર ગયો તો બાપુ તો ભજનની રમઝટ બાર બોલાવતા. બે ઘડી ભજન સાંભળ્યા. ત્યાં થોડી વારમાં અમારા એક ભાઈબંધનો મિત્ર હરી નકરા ફુગા લઈને દુકાનમાં આવ્યો. પછી અમે વાતો કરીને આનંદ કર્યો. પછી જમવાનો ટાઈમ થયો, હું જમવા જવા નીકળી ગયો. તો મામાનું ઘર વચ્ચે આવ્યું, તો મામાના ઘરે આંટો મારતો ગયો. સુમિતભાઈ ને જાનુબેન ને બહાર બોલાયા, તો બે શેરડી ખાતા ખાતા બહાર આવ્યા. પછી હું મારા ઘરે પહોંચી ગયો. ફાઇનલ ફૂલ જમાઈ ગયું. તો થોડી વાર આરામ કરવો પડ્યો. પછી મિત્રો હું નીકળી ગયો દુકાને જવા પાછો. અમારી સાઈડ ઉપર કામ હાલતું. પછી ત્યાં અમે જોવા ગયા, આંટો મારવા ગયા. ત્યાં 5 મિનિટ થઈ. અમારા ધ્રુમિલભાઈ આવ્યા. ધ્રુમિલભાઈ કે મારે ચા પીવી પડશે. તેમને ચા પાણી પાયા અને એક નાનો એવો ફોન ડમી આપી દીધો. દુકાન બંધ કરીને હું ઘર તરફ જવા નીકળ્યો. વચ્ચે ફાટક આવ્યું, તો ફાટક ઉભા રહ્યા 5 મિનિટ. પછી ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો. તો આવા તો વ્લોગ જોવા માટે અમને ફોલો કરી લેજો, સપોર્ટ કરજો મિત્રો.